હું નવનીત કાસુંદ્રા, નંદનવન સોસાયટી રામકો બંગલોની પાછળ અમે રહીએ છીએ. છેલ્લા 2 વર્ષથી તો અમે રજૂઆત કરીએ છીએ કે પાણી પૂરતું આવતું નથી. 2 વર્ષમાં અમે લગભગ 7 થી 8 વખત અહીંયા રજૂઆત કરી ગયા, આ બધા કાગળ આપી ગયા, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નથી. 3 વખત તો સાહેબો બદલી ગયા. પાણી પુરવઠાના પહેલા સાહેબને રજૂઆત કરી, બીજા સાહેબ આવે કે હું હવે ચેક કરીને જોઈ લઈશ. અત્યારે અમે કંજારિયા સાહેબે એવું કીધું કે મને 2 મહિનાનો ટાઈમ આપો, પછી હું તમને કરી દઈશ. એટલે અમારે આ જ કરવાનું. 2 મહિના પછી વળી સાહેબ બદલી જાય, વળી પાછી અમારે એ ફરીથી માથાકૂટ કરવાની. એટલે પાણી પ્રશ્ન તમે કેટલા લોકો અહીં નગરપાલિકા અહીંયા અંદાજે અમે 300 જેવા લોકો અમે હાજર થયા છીએ. સોસાયટીના લગભગ બધા સભ્યો અને બહેનો પણ અહીંયા આવી ગયા છે. અને જો માંગણી તમારી સ્વીકારવામાં નહીં આવે તો તમે મહાનગરપાલિકાને શું કરો? હવે જુઓ, જાહેર જનતાને હવે ખબર પડી જ ગઈ છે કે જો આપણા પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો એક જ રસ્તો છે. શું કરવાનું આપણે? હા, એક જ અમારી પાસે હવે રસ્તો રહ્યો છે કે રસ્તા રોકો. અત્યારે જે વિકાસ સપ્તાહ ચાલુ છે, તો વિકાસ સપ્તાહની જગ્યાએ તમે વિકસિત સપ્તાહ બનાવો કે જ્યારે વિકાસ થઈ જાય ત્યાર પછી વિકાસ સપ્તાહ ઉજવો. કારણ કે જો રોડ અને રસ્તા બેઝિક સુવિધા ન હોય આપણે તો પછી વિકાસ સપ્તાહની ક્યાં જરૂર છે? અને હમણાં કાલે કાંતિભાઈ અમૃતિયાએ અને સાહેબે આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી કે 9 કરોડના કામ છે મંજૂર કર્યા. કેટલા કામ મંજૂર કર્યા? 90 કામ મંજૂર કર્યા. એક કામમાં 10 લાખ રૂપિયા આવે. 10 લાખમાં ઢાંકણું નહીં બદલાવે તો એ 90 કામ ક્યારે પૂરા થશે? એટલે અત્યારે અમે એ પણ માંગણી કરીએ છીએ કે જે તમે 9 કરોડમાં જે 90 કામ કરવાના છો ને એનું લિસ્ટે બહાર પાડ્યો, એટલે અમને ખબર પડે કે આટલા તમે કામ કરવાના છો. મારું નામ રસીલાબેન છે. નંદનવનમાં રહું છું, સ્કાયલાઇટ એપાર્ટમેન્ટમાં રહું છું. અમારે પાણીની સમસ્યા છે. 3 વર્ષથી આ પાણી હચોણું આવતું નથી, તો તમે ધ્યાન દો. અમે 80,000 રૂપિયા ભર્યા છે છતાં પાણી નથી આવતું. તો તમે કાંઈક કરો, અમારા માટે કાંઈક કરો. અમે આટલા બધા અહીંયા આવ્યા છીએ તો પાણી વગર તો જાશું નહીં. તમે પાણીનું કાંઈક કરો. પૈસા કોને લીધા હતા? પૈસા એટલા માટે લેવામાં આવ્યા હતા કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને નવી લાઈન નાખી દઈએ અને એના થ્રુ નવી લાઈનથી પાણી આવશે એમ. નગરપાલિકામાં જઈ ફ્લેટ દીઠ 10,000 રૂપિયા ભર્યા હતા. અમારા ફ્લેટમાં ટોટલ હિરલ દલસાણિયા. શું માંગણી છે ને શું અહીં આવ્યા છે? અમારી એક જ માંગણી છે કે અમારે પાણી જોઈએ. કઈ સોસાયટીમાં જેવો? નંદનવન સોસાયટી, દેવાશીષ એપાર્ટમેન્ટ. કેટલા સમયથી તમારે પાણીની સમસ્યા? છેલ્લા અમે જ્યારથી આ સોસાયટી બનાવી છે ત્યારથી આ જ પ્રોબ્લેમ છે કે પાણી નથી આવતું. કંઈક પૈસા પણ લેવામાં આવ્યા છે. એમાં એવું છે કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને નવી લાઈન નાખી દઈ એનાથી પાણી આવશે. એટલે અમે આખી સોસાયટીમાં જેટલા 10 ફ્લેટ છે તો 10 ફ્લેટેથી 10,000 ઉઘરાવી અને 80,000 રૂપિયા ભેગા કરી અને નગરપાલિકામાં જમા કરાવ્યા હતા. છતાં નવી લાઈન નાખવા છતાંય પાણી નથી આવ્યું.